નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વિઘ્નહર્તા ગણેશજીનો જન્મદિવસ છે, ત્યારે સવારથી જ વડોદરા શહેરના અનેક જે ગણેશ મંદિરો આવેલા છે ત્યાં ભારે ભક્તોની ભીડ જોવા મળી છે। ત્યારે આજે વિઘ્નહર્તા પાસે એક જ પ્રાર્થના કરી કે આ વડોદરા શહેર સહિત ગુજરાત સમગ્ર ભારત આરોગ્યમય રહે તેવી પ્રાર્થના લોકો કરતા હોય છે। ત્યારે જે ગણેશ ભક્તો જે વહેલી સવારથી જ મંદિરમાં આવે પોતાના આરાધ્ય દેવ એવા વિઘ્નહર્તા ગણેશજી થયો છે, ત્યારે કેટલા લાંબા વર્ષ પછી આ સહયોગ થતો હોય છે, ત્યારે આજનું વિશેષ મહત્વ રહેલું છે। ખાસ કરીને જ્યારે વડોદરા શહેરમાં જે ગણેશ મંદિરો આવેલા ત્યારે ભક્તોની સવારથી જ ભીડ જોવા મળી રહી છે। વિઘ્નહર્તા છે, સૌથી પહેલા પૂજાતા આ ગણેશજી કોઈ પણ શુભ કાર્ય કરો ત્યારે પહેલું કામ ગણેશજીની પૂજા થતી હોય છે। ત્યારે ખાસ કરીને આજનો દિવસ અતિ મહત્વનો છે। મહારાજ શ્રી છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ ચોક્કસથી કહી શકાય કે જ્યારે આજે આ ગણપતિ દાદાનો જન્મદિવસ હોવાથી તમામ મંદિરોમાં સજાવટ કરવામાં આવી, સાથે ગણેશ યાગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને જ્યારે ખાસ કરીને આજે ગણપતિજીનો જન્મદિવસ છે, શું મહત્વ રહ્યું? આજે તારીખ 13/2/2024 ને મંગળવારે ગણેશને બી આગળ તરક્કી કરાવે, તેમજ આપણા ભક્તોને બી આગળ તરક્કી કરાવે। શ્રી સિદ્ધિ વિનાયક મંદિર, ભાવગણ ગલી, રાવપુરા, પુરાઈ સૈલેશમાં જય ગણેશ। આજના દિવસનું વિશેષ શું મહત્વ રહેલું? માઘી ગણેશનો મતલબ શું હોય? આ માઘી ગણેશ એમાં ગણપતિના 12 અવતાર છે, 12 નામ છે। પ્રથમ વક્રતુંડમ, દ્વિતીયમ વક્રતુંડમ એતિદ્યમ કૃતમ તુષ્યમ કૃષ્ણમ, આખો ગણપતિ સ્તોત્ર છે। એમાંથી આ માઘી ગણેશ એટલે આ ગણપતિ દાદાનું પ્રાગટ્ય દિવસ હોય, અને આપણે જે 8મા મહિનામાં ગણપતિ આપણે સ્થાપના કરીએ છીએ 10 દિવસની, એ 10 દિવસની સ્થાપના આ ગાયકવાડ સાહેબે આપણે આ પ્રારંભ કર્યો હતો આ ભક્તોના વિનાશ માટે, અને આપણે બી આ ગણેશ યજ્ઞ આ ભક્તોના વિનાશ માટે, ભક્તોના દુઃખ દરિદ્ર દૂર થાય, એમના વિનાશ, ભક્તોના દુઃખો વિનાશ માટે આપણે આ ગણેશ યજ્ઞનું આયોજન રાખ્યું છે। તે દરેક ભક્તો સહકાર આપી દર્શનનો શુભ લાભ લેવો। તમામ ભક્તો સવારથી જ આ મંદિરમાં આવ્યા છે અને દાદાના આશીર્વાદ લેવા માટે આવ્યા છે। વિઘ્નહર્તા ગણેશજીનો આજે જન્મદિવસ, ત્યારે વડોદરા શહેરના વિવિધ મંદિરોમાં ખાસ સજાવટ કરવામાં આવી છે। ગણેશ યાગનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। દાદાનો એક મંત્ર છે, અમારા કેમેરામેનને કહીશ બતાવે કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। ત્યારે આ વિશિષ્ટ આ યાગનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। જોઈ શકો છો જે આજે માઘી ગણેશ એટલે કે ગણપતિ દાદાનો વિઘ્નહર્તાનો આ જન્મ દિવસ છે, અને ત્યારે આ વિશિષ્ટ અહીં આ યજ્ઞનું અહીં આયોજન કરવામાં આવ્યું છે। વિઘ્નહર્તા ગણેશજી સૌના વિઘ્ન દૂર કરે તેવી પ્રાર્થના કરવામાં આવી। સવારથી જ આપ જોઈ શકો છો જે ગણપતિ દાદાના જે મંદિરો છે ત્યાં ભારે ભક્તોની ભીડ જોવા મળી છે, કે ત્યારે આ ભાવકાળીની ગલીમાં આવેલું જે આ મંદિર છે તે ત્યાં કહેવાય છે કે આ ગણેશ યાગનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। જોઈ શકો છો દાદાના જે આજે જન્મદિવસ છે ત્યારે ગણેશજીની પ્રતિમા ના દર્શન પણ કરી શકો છો। ખાસ કરીને આજે આ અંગારિકા ચોથ સંકટ કહેવાય છે કે 25 વર્ષમાં એક જ વખત આવો સહયોગ થતો હોય છે કે મંગળવાર અંગારિકા ચોથની સાથે દાદાનો જન્મદિવસ, કે શંકર અને પાર્વતીના પુત્ર એવા ગણેશજીનો આજે જન્મદિવસ છે। ત્યારે આ કહેવાય છે કે તમામ જે ગણેશ મંદિરો છે ત્યાં આજે ભારે ભક્તોની ભીડ જોવા મળશે, અને સાથે વહેલી સવારથી જ આ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે। સાથે અહીંયા ગણેશ યાગનું પણ આયોજન કરવામાં, સાથે વિઘ્નહર્તા પાસે તમામ લોકોના વિઘ્ન દૂર થાય તેવી પણ પ્રાર્થના કરવામાં આવી છે। કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।